તો મહેસાણાના કડીમાં કોરોનાનો એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। જિલ્લા પંચાયત હોલ ખાતે આરોગ્ય વિભાગે મહત્વની બેઠક યોજી કોરોનાને લઈને આગોતરી તૈયારી કરી। તો સરકારી હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઊભા કરવા સૂચના અપાઈ છે। જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તમામ સ્ટાફને સાવચેતી અને તત્પરતાથી કામગીરી કરવા તાકીદ કરાઈ છે। હાલ કોરોનાના દર્દીની સ્થિતિ સ્થિર હોવાની પણ આરોગ્ય વિભાગે માહિતી આપી છે। कोरोना अंतर्गत पूर्व तैयारी रूपे मीटिंग करेली एम कलेक्टर डीडीओ साहेबनी सूचना प्रमाणे तमाम सीएचसी अधीक्षक તેમજ सब डिस्ट्रिक्ट हॉस्पिटल अधीक्षक અને બધા અમારા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી પણ હાજર હતા। તો તમામને કોરોના અંતર્ગત જે પણ પ્રાથમિક અને આગોતરી આયોજન જે કરવાનું હોય એ માટે તમામને સૂચના આપવામાં આવી। તો રાજ્યમાં ફરી કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે ગાંધીનગર હેલ્થ વિભાગમાં એડિશનલ ડિરેક્ટરે આપી માહિતી। તેમણે કહ્યું કે ગુજરાતમાં જાન્યુઆરીથી મે સુધી 21 કુલ કેસ નોંધાયા છે। હાલ 15 એક્ટિવ કેસ છે, પરંતુ હાલ કોઈ ચિંતાની સ્થિતિ નથી। લોકોએ પણ ગભરાવાની જરૂર નથી। રેગ્યુલર ટેસ્ટિંગથી છૂટા છવાયા કેસો નોંધાઈ રહ્યા છે। મે મહિનામાં થોડો ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડ છે। અધરવાઇઝ જાન્યુઆરી में फक्त एक केस હતો, फेब्रुआरी में एक पण केस नहोतो शोधायो, मार्चनी अंदर एक केस शोधायेलो, एप्रिल में एक केस शोधायेलो અને અત્યાર સુધીમાં ટોટલ જાન્યુઆરીથી મે અત્યાર સુધીમાં 24 કેસીસ શોધાયેલા છે। ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યા છે અને પરિણામે છૂટાછવાયા કેસીસ જોવા મળી રહ્યા છે। તો સુરેન્દ્રનગરમાં હત્યાના આરોપીનું કાઢ્યું સરઘસ। યુવતીની જાહેરમાં કરી હતી હત્યા। आरोपी अमन राठौड़ ने कायदानो भणाव्यो पाठ। पोलीसे घटना स्थळे रिकन्स्ट्रक्शन कर्युं छे। युवतीनी जाहेरमां हत्या करवामां आवी हती, जे बाद चकचार मची हती। तो पोलीस द्वारा तपास करवामां आवी रही छे। पोलीसे घटना स्थळे रिकन्स्ट्रक्शन पण कर्युं छे, साथे ज आरोपी अमन राठौड़ ने कायदानो भणाव्यो छे पाठ। अक्षय जोड़ाया छे फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। अक्षय, શું વધુ માહિતી જે પ્રકારથી યુવતીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી આરોપી દ્વારા? जी ચોક્કસથી વાત કરવામાં આવે તો આ ગણપતિ ફાટક વિસ્તારમાં જે યુવતીની હત્યાનો બનાવ બન્યો હતો, જેને લઈને આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવાની પરિવારજનોની અને સ્થાનિકોની માંગ હતી। એને લઈને ગઈકાલે મોડી સાંજે સ્થાનિકો દ્વારા ચક્કાજામ પણ કરવામાં રેલ રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું, જેને લઈને ગઈકાલે સાંજે પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી હતી। અને આજે સવારે અંદાજિત 11 થી 12 વાગ્યાના સમયગાળામાં પોલીસ દ્વારા આરોપીનું રીકન્સ્ટ્રક્શન અને ઘટના સ્થળે સરઘસ કાઢવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર ઘટનાનું છે એ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य महत्वपूर्ण समाचारनी बात करिए तो गीर सोमनाथ जिल्लानी सरकारी शाळाओना रिनोवेशन करवामां आवी रह्या छे, परंतु आ रिनोवेशननी कामगीरीमां क्यांक भ्रष्टाचार थतो होवानुं सामे आवी रह्युं छे। आवुं अमे नथी कही रह्या, आ वात દ્રશ્યો જ કહી જાય છે। रिनोवेट कर्याने फक्त 15 જ દિવસમાં દિવાલોમાંથી પોપડા પડી રહ્યા છે। ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાને रिनोवेट કરવામાં આવી, છતાં 15 જ દિવસમાં દિવાલો પરથી પ્લાસ્ટર અને કલરના પોપડા ખરી રહ્યા છે। સ્કૂલ ઓફ એક્સલન્સ કામગીરી હેઠળ નિર્માણ પામી રહેલી નવી સ્કૂલોના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી લગાવી રહ્યા છે। જ્યારથી પાયામાંથી કામ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી હલકી ગુણવત્તાની રેતી, કાંકરી, લોખંડ વાપરીએ, જે બાબતની અમે 27 તારીખના રોજ 27/3ના રોજ ગુજરાત સરકારશ્રીને તથા અધિકારીઓને રજૂઆત કરેલી। તેમ છતાં આજ દિન સુધી આ જે કામ થાય છે એ હલકી ગુણવત્તાવાળું જ થાય છે। તો આવા દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે। અત્યારે તો વેકેશન ચાલી રહ્યું છે, તેવી શાળામાં વિદ્યાર્થીઓ આવતા નથી, પરંતુ શાળા શરૂ થયા બાદ જ્યારે વિદ્યાર્થીઓ આવશે ત્યારે આ ખરતા પોપડાથી જો તેમને કોઈ નુકસાન પહોંચશે તો તેનું જવાબદાર કોણ હશે? સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય છે, તેમના જીવ છે તે જોખમાતા હોય છે। અને આ પ્રકારની ઘટનાઓ ગુજરાત અને ગીર સોમનાથની ઘણી બધી શાળાઓમાં અનેકવાર સામે આવી છે। ત્યારે સવાલ અહીં એ છે કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે શાળાઓનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે અથવા તો જે શાળાઓનું રિનોવેશન થઈ રહ્યું છે તે શાળાઓની અંદર ભ્રષ્ટાચારની
બૂ છે તે આવી રહી છે શાળાની અંદર. હાલમાં જ રિનોવેશનની કામગીરી કરવામાં આવી છે, ત્યારે આ શાળાની અંદર રિનોવેશન કર્યાના 15 દિવસમાં જ પોપડા છે તે ખરી રહ્યા છે. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે નવી માધ્યમિક શાળા છે તે બની રહી છે અને તે શાળાની અંદર પણ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો અહીંના સ્થાનિકો અને ઉના તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે તે કરી રહ્યા છે. પ્રશાસન છે, તંત્ર છે, તેમના પેટનું પાણી નથી હલી રહ્યું અને ભ્રષ્ટાચાર છે તે લોલમ ચાલી રહ્યો છે. ત્યારે જ્યારે શાળાઓનું વેકેશન ખુલશે અને કોઈ બાળકોનો જીવ જોખમાં છે, તેમની જવાબદારી કોની રહેશે? દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો એક તરફ શાળાના બાંધકામમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે અને હલકી ગુણવત્તાના મટીરિયલ સહિત દરિયાઈ ખારા પાણીનો ઉપયોગ થતો હોવાનું કહેવાય રહ્યું છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં થતા કામને લઈને રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે જો કોઈ ક્ષતિ જણાશે તો યોગ્ય પગલાં ભરવામાં આવશે. બાળકો જે છે એના ભવિષ્ય ઉપર અસર કરશે, કેમ કે જો નબળું કામ થશે તો એ જે તૂટી પડવાથી કે પોપડા પડવાથી બાળકોને જાનહાનિ થઈ શકે એવી ગંભીર શક્યતા રહેલી છે. તો શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 15 દિવસ પહેલા રિનોવેટ થયેલ શાળા. અમદાવાદના પેલેડિયમ મોલ નજીક અકસ્માતનો કેસ. પોલીસે મર્સિડીઝ કાર ચાલકની ધરપકડ કરી છે. કાર ચાલક પોલીસ પુત્ર હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપીએ યુવકને ટક્કર મારી હતી. અકસ્માત જોવા ઉમટેલા ટોળાને એક્ટિવાએ અડફેટે લીધું હતું. પોલીસે 2 અલગ અલગ ગુના નોંધ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર, કાર ચાલક પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીએ યુવકને ટક્કર મારી હતી. લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે 2 અલગ અલગ ગુના નોંધ્યા છે. તો પેલેડિયમ મોલ નજીક અકસ્માતનો કેસ નોંધાયો છે. પોલીસે મર્સિડીઝ કાર ચાલકની ધરપકડ કરી છે. સુરતના લાલગેટમાં ફાયરિંગનો મામલો. ફાયરિંગ કરનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર આરોપીઓને લઈને જવાયા. ઉલ્લેખનીય છે કે અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તો ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવાયા છે. તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અંગત અદાવતમાં ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં સતત અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, ત્યારે ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવાયા. ત્યાં તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો. અંગત અદાવતમાં તમામ લોકોએ ફાયરિંગ કર્યું હતું, જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં. સુભાષ ચોકના પૂર્વી ટાવરમાં લાગી હતી આગ. પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગી હતી. તો ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. તો પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગવાની ઘટના બની હતી, જે બાદ ફાયરની ટીમ છે તે પહોંચી હતી અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ આગ કાબૂમાં. તો ફાયરની 11 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયરની ટીમ દ્વારા ધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ કઈ રીતે લાગી તે અંગે હાલ કોઈ જાણકારી સામે નથી આવી. બિલ્ડિંગના 9મા માળે આગ લાગતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તો ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. કઈ રીતે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું. તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા. મારું ઉપર ટેરેસ વાળું મારું ઘર છે. અચ્છા, કોઈ લોકો છે ત્યાં? ફેમિલી લોકો છે? મારી ફેમિલી અત્યારે 1101માં ટેરેસ ઉપર રોકાયેલી છે. સેફ છે અત્યારે? હા, અત્યારે ફાયરવાળા પહોંચી ગયા છે અને એ લોકો સેફ છે. હું કન્ટિન્યુઅસ એમના કોન્ટેક્ટમાં છું કે એ લોકો ધ્યાન રાખે છે, ફાયરવાળા કહે છે એ પ્રમાણે રહે. આ કેટલામાં માળે આગ લાગી હતી? આ 803માં ગેસનો બાટલો ફાટ્યો છે. ત્યાં અત્યારે પરિવાર હતા એવું કોઈ અંદાજો છે કે ફોરસાયેલા છે કે ના, જે રીતે વાત થઈ છે એ પ્રમાણે ત્યાં કોઈ જ હતું નહીં અને કોઈ જાનહાનિ કે કશું થયું નથી. છતાં
હવે ખ્યાલ આવે, બધું શાંત પડે પછી ખબર પડશે. અમદાવાદીઓ ટેક્સની આકારણી જાતે કરી શકશે. એએમસી રેવન્યુ કમિટીમાં લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય. ટેક્સની આકારણી માલિક જાતે કરી શકશે. એએમસી સેલ્ફ આકારણી માટે વિકસાવશે સોફ્ટવેર. નોંધનીય છે કે કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાનું મકાન ફરીવાર બનાવે ત્યારે તેના ટેક્સની આકારણી માટે મ્યુનિસિપાલિટીના અધિકારીને બોલાવવામાં આવતા હોય છે, પરંતુ અધિકારી કે કર્મચારી સ્થળ તપાસ કરતા નહીં હોવાની ફરિયાદો ઉઠતા હવે આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જે કરદાતાઓ એમનું નવું બાંધકામ બાંધ્યું હોય, કોઈ બાંધકામ તોડી અને ફરીથી પ્લાન મંજૂર કરીને બાંધ્યું, એમાં એમના ક્ષેત્રફળમાં ફેરફાર થયો હોય કે પછી એ બાંધ્યા પછી ભાડવાત હોય કે આ તમામ પ્રકારની જે કંઈ ફરિયાદો હોય એને અમે સેલ્ફ એસેસમેન્ટમાં આવરી લેવાના છીએ અને તેના આધારે વિલિંગફુલી કરદાતા પોતે પોતાની મિલકતનું એસેસમેન્ટ કરી શકશે અને એ મોડ્યુલમાં સીધો જ્યારે એસેસમેન્ટના અંતે એ કરદાતાને ભરવાપાત્ર રકમ શો થશે. વડોદરા એકતાનગરમાં